ભર્યો મોતી રે વાલા તારી વાટ લડી જોતી રે કુમકુમ થાળ ભર્યો જ્યોતિ રે વાલા તારી વાટ લડી જોતી રે કુમકુમ થાળ ભર્યો મોતી હે વાલા તારી વાટ લડી જોતી કુમકુમ થાળ ભર્યો જ્યોતિ રે વાલા તારી વાટ લડી જ્યોતિ સુધાર્યો શ્રીફળ ને કેળા રે વાલાજીને જમવાના તેડા શ્રીફળ ને તેડા રે વાલા તારે જમવાના તેડા રે કુમકુમ થાળ ભર્યો મોતી રે વાલા તારી વાટ લડી જોતી કુમકુમ થાળ ભર્યો જ્યોતિ રે વાલા તારી વાટ લડી જ્યોતિ કુમકુમ થાળ ભર્યો મોતી વાલા તારી કુમકુમ એક પરમાત્માનું નામ છે સર્વત્ર વ્યાપક છે ઠસો ઠસ આખો આ થાળ ભરેલો છે પણ ખબર પડતી કુમકુમ થાળ ભર્યો મોતી ભરેલો હોવા છતાં તે કહે છે કે હું વાલા તારી વાટલડી જોતી તારા તો કેવું છેટું છે જલ મેં મીન પ્યાસી મુझे દેખત આવે જળ બિલાડી જળમાં રહે એના હોઠથી ને પોણી ચેટલું છેટું હોય જળ બિલાડી જળમાં રહેતી હોય તેના હોઠનું પોણી કેટલું છેટું હોય તે છતાં કહે છે કે હું જલ મેં મીન પ્યાસી મુझे દેખત આવે હોંસી કબીર સાહેબ બોલ્યા છે તેને પીવાની જુક્તિ આવડતી નથી પોણી નજીક હોવા છતાં તે પી શકતી નથી એની પીવાની જુક્તિ સંત મહાપુરુષનો મત એવો છે કે કદાચ એવું કહેવામાં આવે છે કે જ્યારે એ જળ બિલાડી ઉપર છલાંગ મારે છલાંગ કુંડળેથી પાણી ઉલાડે ને એટલે ઉલડેલું પાણી જ્યારે મોઢાને પીએ છે એમ કહેવામાં આવે છે સીધી પી શકતી એમ આ સીધું સમતુલ ભરેલું પણ તે છતાં પરમાત્માનું તમે કોઈ જગ્યા પણ પરમાત્મા સિવાય ખાલી હોય તો કોઈ એટલે કૃષ્ણ ભગવાન કે હે અર્જુન મારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી. તે છતાં કૃષ્ણ ઓળખાતો કુમકુમ થાળ ભર્યો મોતી તે છતાં એમ કે હું વાલા તારી વાટલ જોતી એનો મતલબ એ કે હજી જોડ્યો નહીં વાટ જુઓ છે એટલે છેટો કેવો છે પણ જોડ્યો નથી એ જોડવા માટેની આ સંતોએ વાત કરી તો શું કે છે એને જોડવું તો શું કરવું પડે કે સુધાર્યા શ્રીફળ ને કેળા અને વાલાજીને જમવાના અને આ કેળાનો પ્રસાદ કે શ્રીફળનો પ્રસાદ લેવો હોય તો સીધી સીધું બટકું પર પ્રસાદ નહીં ના પાડજો શ્રીફળ પ્રસાદ એમ કહેજો શ્રીફળ ટોપરું છે કે નહીં શ્રીફળમાં હે શ્રીફળમાં કહું છું શ્રીફળમાં ટોપરું છે તો સીધી સીધું બટકું ભરો તો મોઢામાં લાલી આવે પણ પ્રસાદ આવે સીધે સીધું બટકું ભરાય પ્રસાદ નહીં મેળ પડે એવો જેમ કોલા પર રસ પીવા જઈએ ને કોલા પર રસ પીવા એટલે રસ સમાધિ નીકળે સમાધિ નીકળે સમાધિ નીકળે સમાધિ નીકળે અને એ શેરડીનો હોઠો આખો મોઢામાં શેડો અડાડે તો રસ આવે ખરો તો ના પાડજો મરા નહીં શેરડી રસ નહીં એવું કહેજો સ ખરો પણ આવતો પીવાતો ના પડાતી હોવા છતાં ના પડાતી પીવાતી તો એના માટે શું કરવું કરે કે સદગુરુ મહારાજ ઓપરેટ સ્વરૂપે બેઠા હોય ને એની જુક્તિ કોલું એ જુક્તિ છે ઓપરેટર સદગુરુ મહારાજને વિનંતી કરવી પડે કે એક ગ્લાસ રસ કાઢી આલ તે હોઠો શેરડીનો હોઠો કોલામાં નાખે કે નાખે જુક્તિમાં અને પેલી બાજુ સૂત્ર અને આ બાજુ મારા ઘાટમાં હોય તમારો સૂત્ર ના કાઢ શું આ ઘાટમાં આવ્યા છો આ શેમાં આવ્યા છો બધા આ બધા ઘાટમાં પેલું અઘાટ છે અને ઘાટમાં આવ્યા છે અઘાટ સમજાયો નહીં ઘાટમાં આવ્યા છે અઘાટ સમજાયો પણ એ ઘાટને સદગુરુ રાખો શેરડીના હોઠાને સદગુરુ માને જુક્તિનો કોલાની નાખો ને તો તન મન ધનનો સૂત્ર કાઢી નાખે પાછળ વધે રસ એટલે મહાપુરુષે કીધું કે રામ રસ એસો હે મેરે ભાઈ જો કોઈ પીએ કેવો થઈ જાય કેવો થઈ જાય કેવો થઈ જાય તો થવું છે કે રહેવા દેવું છે હા ભલે જાણ થવું હોય તો હાથો આ પાડીએ તો શું કે છે સુધાર્યા શ્રીફળ ને કેળા વાલાજીને જમવાના તેના એ શ્રીફળમાંથી જો પ્રસાદ લેવો હોય તો ઉપરથી શું ઉતારવું પડે પેલા સોડિયું ઉતારવું પડે ને તનનું સોડિયું મનનું સોડિયું ધનનું સોડિયું ને ચોથું શીશા બધું ઉતારી દેવું પડે તારા માંથી શું નીકળે નારિયેળ નીકળે ને પણ એ નારિયેળ પાછું એમનું હાથમાં આવે એવું આ તન મન હાલતો ને એટલે પાછું નોમ વધે પણ નોમને પાછું ચીરણ કરવું પડે એમાં કોને પણ ચીરણ કરવું પડે નોમને પેલી પાર જવું પડે ઓને પેલી પાર જવું પડે માંથી પ્રસાદ કમાય
એમ નરસિંહ મહેતા કહે છે. તો શું કહે છે? હર્ષુધાર્યા શ્રીફળ ને કેળા રે વાલાજીને જમવાના તેડા. સુધાર્યા શ્રીફળ ને કેળા તેડા રે કુમ થાળ ભર્યો મોતી હે વાલા તારી વાટલડી જોતી રે કુમ થાળ ભર્યો જ્યોતિ જ્યોતિ રે નાઈ ધોઈ ચાખડીએ ચડિયા વાલો મન શેરડીએ મળ્યા રે નાઈ ધોઈ સાકરીએ શેરડીએ મળ્યા રે નાઈ ધોઈ ચાખડીએ ચડિયા હે વાલો મન શેરડીએ મળ્યા રે નાઈ ધોઈ ચાકડી એક સંતોનું વચન છે. એ સંતના વચને એમના સંતના ડગલે ડગલે હેડવાની વાત કરી છે. અને એ પણ નાહી ધોઈ. કેવા? ચકલીના પાણીથી નહીં, ધ્યાન રાખજો. કબીર સાહેબે ના પાડી છે. હરિ ગંગા ગોમતી નાયા રે સખી શું થયું રે ગંગા ગોમતી નાયા રે સખી શું થયું રે તારા આંગણાનો મેલ રે જાય તારા મંડળાનો મેલ જાય હરિયો કાઢે હરી રે તમને નહીં માળે. એટલે કબીર સાહેબે કીધું કે આ પાણીથી નાવાથી મેળ પડે એવો એ તારા આંગણાનો મેલ એટલે શરીરનો મેલ જશે, મનનો મેલ જશે. તો એ કીધું કે નાહી ધોઈ ચાખડીએ ચડિયા સાલો મને શેરડીએ મને નાહવું પડે ને, તો કોઈ નાહવું પડે. આવા સંત મહાપુરુષોની એમના સ્વમુખે જે ગંગા વહેતી હોય ને, જે જ્ઞાનની ભૂમિકા, એ જે શબ્દોને છે ને આપણે હોબળવા કરવાના, હોબળ્યા પછી જયારે અમલમાં મૂકીએ ત્યારે સોભળ્યો કહેવાય ને કે આ કોને હોબળી નાખવાને કાઢી નાખ્યો કહેવાય. એ જ્ઞાનની અંદર આવવાનું છે. એ નાયા પછી સંતની પ્રણાલિકાના એના ડગલે ડગલે હેડવાનું છે. તાણે શેરડીઓમાં પરમાત્મા મળે એવો નાહી ધોઈ ચાકડીએ ચડિયા વાળો મને શેરડીએ મળ્યા. તો પછી શું કહે છે? હર જેવી મારા મનમાં હતી કાંત વાલો મને મળ્યા છે કાંત જેવી મારા મનમાં હતી કાંત જેવી મારા મનમાં હતી કાંત વાલો મને મળ્યા છે કાંત જેવી મારા કાંત કુમ થાળ ભર્યો રે મોતી હે વાલા તારી વાટલડી જોતી રે કુમ થાળ ભર્યો આપણે બધા જ ભજનમાં આવીએ છીએ. અમે પણ જઈએ છીએ, તમે પણ આજે આવ્યો છો. આવ્યો છો ને બધા ભજનમાં આવ્યો છો ને? એટલે ભજનમાં આવ્યો છે એનું આપણો આહાર શું થઈ ગયો છે ખબર? ભજન તે જેવો આહાર થઈ ગયો છે. જો સુધી જો 15 દાડે 2 દાડે જો કદાચ ભજન વપરાવ ના મળે, ભજન જવાનું ના થાય ને, તો આપણે પૂછીએ, એટલે આજે ભજન નહીં કહીએ છે ને, કારણ કે એને પ્રિય થઈ ગયું છે. એટલે નાઈ જેવી મારા મનમાં હતી ખંત, એટલે આવી એક ખંત જાગી છે. જેમ ભજનમાં જવાની ખંત જાગે ને, એવી રીતે આ જીવને પોતાના શિવને પ્રાપ્ત કરવા માટેની ખંત જાગી છે. જેવી મારા મનમાં હતી ખંત, મને એવો ભાવ જાગ્યો તો હું શું કરું, હું કયા સદગુરુ છે, હું કેવું ભજન કરું, શું કરું મને પરમાત્મા મળે, કેવું કરું મને પરમાત્મા સાક્ષાત મળે, આવો ભાવ જાગ્યો. જેવી મારા મનમાં હતી ખંત, એવી તમારા મારા બધાના મનમાં ખંત પડી છે ને. આ શા માટે ઉજાગરો કર્યો આજ? આ પ્રસાદ થવા કર્યો? આ બધા જોવા કર્યો? ના, એવા કંઈક જો મારા સ્વરૂપલક્ષી મારા કલ્યાણ જેવા શબ્દો કદાચ જો મને રોમપણ વાગી જાય તો મારો પગ બેડો પાર થઈ જાય, મને ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે કરી છે. કે જેવી મારા મનમાં હતી ખંત, પછી આર્યા તમારા મનમાં આર્યા જ ખંત છે, બીજી કોઈ નહીં. એમ કે પ્રકારે ભક્તિ કરું, ભજન કરું, જપ કરું, તે કોઈ પણ કર્મ કરું, કોઈ કરતા મને ભગવાન મળે. કે જેવી મારા મનમાં હતી ખંત વાલો મને મળ્યા છે. જો મળ્યા છે કે જાહેરમાં તો ઓગળી કરી મેલી બતાવો, જાહેરમાં તો ઓગળી મેલી બતાવો. અરે ભગવાન
મેળ પડે એવો નહીં. સ ખરો પણ એકાંત છે કેવો કે આ ચર્મ ચક્ષુથી દેખાય તેવો નથી. નથી. એના માટે દિવ્ય ચક્ષુ જુઓ ને તમારી સુરતા તમારું ચિત્ત જેને પામી શકે બીજું કોઈ પામી શકે નહીં. અને એ એકાંતમાં જાહેરમાં હોવા છતાં મને મેળ પડે નહીં. મારા ગુરુએ મને ચોરી શીખવાડી. શું શીખવાડી? એટલે ગુરુ આવું શીખવાડે? મારા ગુરુએ મને ચોરી શીખવાડી. આ કે છે ને બાપુ એ ભજનમાં આવે છે મારા ગુરુએ મને ચોરી કેવી ચોરી શીખવાડી? સર્વત્ર વ્યાપક ની અંદર ચાવી આવક ના આવે. કૃષ્ણ ભગવાન સર્વત્ર શબ્દનો ઉપયોગ કર્યો ને તો સર્વત્ર શબ્દનો અર્થ શું થાય કે આ ચાવી પડે સર્વત્ર શબ્દની સમાવેશ થાય. આ વાત બરોબર બોલું છું? આ વાત વ્યાજબી બોલું? સાચી બોલું ખોટી? તો સર્વત્ર શબ્દની અંદર કૃષ્ણ પરમાત્માએ કીધું હું સર્વત્ર વ્યાપક છું તો સર્વત્ર શબ્દની અંદર ચાવી આવક ના આવે? આવા ખરા પણ આપણને તમને મને શું દેખાય છે? ભગવાન દેખાતો હોવા છતાં દેખાતો જો કદાચ જોવું હોય તો આવા જ્ઞાનની પુરુષ પાસે એવી જ્ઞાન ચક્ષુ લો તો જાહેરમાં હોવા છતાં અંદર દેખાય 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 ને. આ સદગુરુ આજે જુક્તિ શીખવાડી તમે ન પાડો આરે લઈ જાય તો શું કે છે? અરે નાઈ ધોઈ ચાખડીએ ચડિયા હે વાલો મન શેરડીએ મળિયા રે નાઈ ધોઈ ચાકરીએ ચડિયા કેવાયો મારો શેરડીએ મળિયા રે જેવી મારા મનમાં હતી ખાંત વાલો મન મળ્યા છે એકાંત જેવી મારા મનમાં હતી કાંતવાળો મને મળ્યા છે એકાંત મહેતા નરસિંહનો સ્વામી રે ગોપીઓ કૃષ્ણ વર પામી રે મહેતા નરસિંહનો સ્વામી ને ગોપીઓ કૃષ્ણ વર પામી રે કુમ કુમ તાળ ભર્યો મોતી એ વાલા તારી વાટ લડી જોતી રે કુમ કુમ ભાયો ગયો મોતી દેવાળા તારી વાટડી જ્યોતિ સદગુરુ ભગવાન